અમદાવાદમાં બનેલી 2008માં સિરિયલ બ્લાસ્ટની ઘટના મામલે આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આવકાર્યો હતો અને તેમણે આજના દિવસે દેશના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ચુકાદો માત્ર અમદાવાદ કે ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામેની લડાઈમાં એક બહુ મોટો અને મજબૂત સંદેશ છે. આ અંગે તેઓએ પોતાની પ્રતિક્રિયા જે છે તે 7 જુલાઈના બપોરે 12:30 બાદ ગિફ્ટ સિટી ખાતેથી આપી હતી. આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. 26 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા. આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે. 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી. દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યા છે. જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે, એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.